નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો 22મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, કઈ તારીખે 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે અને કયા ખેડૂતને 2000 મળશે અને કયા ખેડૂતને 4000 મળશે અને મિત્રો, હપ્તો મેળવવા માટે કયા કયા કાર્યો કરવા પડશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો, વિડીયોની અંદર અંત સુધી બને રહો એટલે તમને ખબર પડશે કે તમને 2000 મળવાના છે કે 4000 અને મિત્રો કઈ તારીખે 22મો હપ્તો આવવાનો છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। અને મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મોટા ખુશીના સમાચાર આવી ગયા છે, જેની તમે આતુરતાથી રાહ જોતા હતા અને એ ઘડી હવે આવી ગઈ છે। દિલ્હીના દરબારમાં હલચલ તેજ થઈ ગઈ છે અને આપના અન્નદાતાઓ માટે હોળીના રંગોમાં હવે બેવડા થવાના છે, કારણ કે પીએમ કિસાન યોજનાનો 22મા હપ્તાની ચૂકવણી માટે કૃષિ મંત્રાલયે હવે કમર કસી લીધી છે। તો મિત્રો, ટૂંક જ દિવસોમાં ખેડૂતોના ખાતામાં 2000નો મેસેજ આવી જશે, એટલે કે મિત્રો ખેડૂતોના ખાતામાં 2000નો 22મો હપ્તો જમા થઈ જશે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે પણ સાંભળજો, આ વખતે રમત કઈ અલગ છે। કોઈના ખાતામાં 2000 આવશે કે કોઈના ખાતામાં 4000ની નોટોનો વરસાદ થશે, પણ શું તમારું નામ લિસ્ટમાં છે? આજે હું તમને પંચાયત કે બેંકના ધક્કા ખાધા વગર તમારા હાથમાં રહેલા મોબાઈલથી લાઈવ ચેક કરીને બતાવીશ કે તમારા ખાતામાં 2000 આવશે કે નહીં। તો મિત્રો, વિડીયોને જરાય કાપતા નહીં, નહીંતર તમને હોળીના તહેવારમાં આર્થિક ભેટથી વંચિત રહી શકો છો। તો ચાલો જોઈએ શું છે પૂરી હકીકત। તો મિત્રો, અગાઉના 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં સફળતાપૂર્વક જમા કરવામાં આવ્યો હતો। હવે નિયમ મુજબ 4 મહિનાનો ગાળો પૂર્ણ થઈ રહ્યો છે। કૃષિ મંત્રાલયના સૂત્ર જણાવ્યા અનુસાર 22મા હપ્તાની કામગીરી અંતિમ તબક્કામાં છે। આ વર્ષે હોળી 4 માર્ચ 2026ના રોજ છે, તેથી સરકારનો પૂરો પ્રયાસ છે કે તહેવાર પહેલાં જ ખેડૂતોના ખિસ્સામાં પૈસા પહોંચી જાય। તો મિત્રો, મીડિયા રિપોર્ટ્સને માનીએ તો 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન વડાપ્રધાન મોદી રિમોટનું બટન દબાવીને સીધા બેંક ખાતામાં 2000 ટ્રાન્સફર કરી શકે છે। તો મિત્રો, ખેડૂતો માટે મોટા ખુશીના સમાચાર છે। 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન ખેડૂતોના ખાતામાં 2000 જમા થઈ શકે છે। તો મિત્રો, હોળી પહેલાં ખેડૂતોના ખાતામાં 2000 જમા થઈ જશે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે આ વખતે ઘણા ખેડૂતોને બમણો લાભ મળી શકે છે। જે ખેડૂતોને કોઈ ટેકનિકલ કારણોસર દસ્તાવેજોની ખામીના લીધે 21મો હપ્તો મળ્યો ન હતો, પરંતુ હવે તેમને તમામ સુધારા કરી લીધા છે, તેમને આ વખતે 4000 મળી શકે છે। એટલે કે મિત્રો, 21મો હપ્તો પ્લસ 22મો હપ્તો સાથે મળી શકે છે। જો કે આ માટે લેન્ડ સીડિંગ અને ઈ-કેવાયસી જેવી શરતો પૂર્ણ કરવી અનિવાર્ય છે। તો મિત્રો, જે પણ ખેડૂતને 21મો હપ્તો કોઈ ટેકનિકલ કારણસર અથવા દસ્તાવેજોની ખામીના કારણે અટકી ગયો છે અને તેને દસ્તાવેજો અપડેટ કરાવી દીધા હશે, તો તેને 4000નો હપ્તો મળી જશે। એટલે કે મિત્રો, તમને પણ 21મા હપ્તાનો લાભ ના મળ્યો હોય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી। 22મો હપ્તો અને 21મો હપ્તો બંને સાથે આવી શકે છે। તો મિત્રો, ચાલો હવે ફટાફટ જાણી લઈએ કે તમારા ખાતામાં 2000 આવશે કે નહીં। તમારા મોબાઈલથી જ આ રીતે ચેક કરી શકો છો તમે। સૌથી પહેલાં ગૂગલ ખોલીને pmkisan.gov.in વેબસાઇટ સર્ચ કરો, ત્યારબાદ તેના પર ક્લિક કર્યા બાદ નાઉ યર સ્ટેટસ દેખાશે, તેના પર ક્લિક કર્યા બાદ તમારો નોંધણી નંબર નાખવાનો આવશે। નોંધણી નંબર નાખ્યા બાદ તમારે કેપ્ચા કોડ નાખવાનો આવશે। કેપ્ચા કોડ નાખ્યા બાદ ગેટ ડેટા પર ક્લિક કરી શકો છો તમે। ગેટ ડેટા પર ક્લિક કરશો ત્યારે તમારું સ્ટેટસ દેખાશે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે ગેટ ડેટા પર ક્લિક કર્યા બાદ તમારું સ્ટેટસ દેખાશે। તે સ્ટેટસની અંદર 3 બાબતો ખાસ કરીને ધ્યાનમાં રાખવી જરૂરી છે। પહેલું મિત્રો, ઈ-કેવાયસી સ્ટેટસ। જો તમારું ઈ-કેવાયસી યસ હોય તો તમારે પૈસા આવી જશે। બીજું મિત્રો, લેન્ડ સીડિંગ। અહીં પણ તમારું યસ હોવું ફરજિયાત છે, એટલે કે મિત્રો તમારું લેન્ડ સીડિંગ હોવું ફરજિયાત છે। ત્રીજું મિત્રો, આધાર બેંક સીડિંગ। આ પણ યસ હોવું જરૂરી છે। તો મિત્રો, આ ત્રણેય કાર્યો તમારે પૂર્ણ કરવા જરૂરી છે। જો આમાંથી કાંઈક પણ નો હશે તો તમારે ગભરાવાની જરૂર નથી, તમે નજીકના CSC સેન્ટર પર જઈને સુધારો કરાવી શકો છો। તો ખેડૂત મિત્રો, સરકારે છેતરપિંડી રોકવા માટે નિયમો કડક કર્યા છે, એટલે તમારે વિગતો વહેલી તકે ચકાસી લેજો। આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે। પીએમ કિસાન યોજનાના આવા લેટેસ્ટ અપડેટ માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા તમામ ખેડૂત ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ અન્નદાતા બાકી ના રહી જાય। ફરી મળીશું નવી માહિતી સાથે। ત્યાં સુધી જય જવાન જય કિસાન। તો મળીએ આગળના વિડીયોમાં।